સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે વર્ષોથી એક પરંપરા રહી છે કે ઉજાણી રાખવામાં આવે તો જ સારો વરસાદ આવતો હોય છે, જેના પગલે અંબાજી પંથકમાં વરસાદની અછતના કારણે વેપારીઓએ વરુણ દેવને રીઝવવા માટે શુક્રવારે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। સમગ્ર અંબાજીના બજારો સુમસામ જોવા મળ્યા હતા, તેમજ દરેક વેપારીએ સ્વેચ્છાએ પોતાની દુકાનો બંધ રાખી હતી। અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવને પણ પાણીમાં ડુબાડવામાં આવ્યા હતા અને વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ભોજનને લઈને યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિરનું ભોજનાલય ખુલ્લું રહ્યું હતું। વરુણ દેવને રીઝવવા માટે વેપારીઓએ ઘરેથી જમવાનું લઈને વનમાં વન ભોજનનું આયોજન કર્યું હતું। આ ઉપરાંત અંબાજી મંદિરમાં પણ વરુણ દેવને પ્રસન્ન કરવા માટે મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા। મહાદેવને વરસાદ સારો આવે તેવી પ્રાર્થના કરી આરતી કરવામાં આવી હતી। બધી જ જગ્યાએ જુદા જુદા લોકો પોતપોતાની રીતે માની શિવની આરાધના કરે છે અને એના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે કરે છે। અહીંયા આરાસુરી અંબાજી મંદિરની અંદર જ શિવજીનું મંદિર છે, ત્યાં આગળ મહાદેવજીને પાણીમાં ડૂબોળી દેવામાં આવ્યા છે અને એમ કે ભાઈ વરસાદ આપે એવો એક ભાવાત્મક અહીંયા એ કરવામાં આવ્યું છે અને લોકોએ અંબાજી ગામમાં પણ ઉજાણી કરવામાં આવી છે, એટલે ગામ આખું બંધ છે। લોકો બહાર ગયા છે ને કે વરસાદને વરુણ દેવને રીઝવવા માટે વરુણ દેવતાઓને શિવને પ્રસન્ન કરવા માટે દેવોને મેઘરાજા આપણે લાવવા માટે એમને બાબાને પાણીમાં ડુબાડવામાં આવે છે, બાપુને ડુબાડવામાં આવે છે। એથી દરેકને આ અન્ન દેવતાઓ, જાગૃત દેવતાઓ બધા પ્રસન્ન થાય એ શિવ દેવતાઓ એમને ભગવાનને વરુણ દેવતાઓ